હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન એમાં ભાગ 3 લઈને આવી ગયા છીએ. આપણે ભાગ 2માં જોયું હતું કે અલગ અલગ પેટર્નો હતી. એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યાઓ, બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યાઓ, ત્રિકોણીય સંખ્યાઓ, ચોરસ, ઘન, વર્ગ સંખ્યાઓ, એ બધી સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે અભ્યાસ કરીશું 1.4માં સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો. કઈ સંખ્યાઓ? તો સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો. તો આ સંખ્યાઓ કેવી સંખ્યાઓ? તો કેટલીકવાર સંખ્યા શ્રેણી, કેટલીકવાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોય છે. કેવી? આશ્ચર્યજનક રીતે કેવી હોય? સંબંધિત હોય છે. ઉદાહરણ તરીકે આપ્યું હોય, જ્યારે આપણે એકી સંખ્યા એટલે કે ઓડ સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? પ્રશ્ન પૂછ્યો શું થાય છે? તો નીચે ઉદાહરણ આપેલા જુઓ. 1 બરાબર 1. આવું જો, 1નો સરવાળો કોની સાથે કર્યો? તો 1નો સરવાળો કર્યો 3 સાથે. તો 1નો સરવાળો 3 સાથે કરતા 1 + 3 કેટલા થયા? 4 થયા. એ જ રીતે 1 + 3 + 4. આવું જો, 1 પણ એકી સંખ્યા, 3 પણ કઈ સંખ્યા છે? એકી સંખ્યા. તો બે એકી સંખ્યાનો સરવાળો કરે તો સંખ્યા કઈ મળી? 4. પછી એ જ રીતે 3 એકી સંખ્યાઓનો સરવાળો કર્યો તો 3 એકી સંખ્યાનો સરવાળો કર્યો 1 + 3 + 5 તો કેટલા મળ્યા? 9 મળ્યા. બરાબર. પછી એ જ રીતે 1 + 3 4 સંખ્યા કઈ પણ, એ પણ કે બધી કેવી સંખ્યાઓ? એકી સંખ્યાઓ. 1 + 3 + 5 + 7 બરાબર કેટલા મળ્યા? 16. એ જ રીતે 5 એકી સંખ્યાઓ, 5 ક્રમિક એકી સંખ્યાઓ. આ બધી કેવી સંખ્યાઓ કહેવાય? ક્રમિક સંખ્યાઓ. ક્રમિક એટલે શું? તો એના પછી જે સંખ્યા આવતી હોય પણ એના પછી એટલે કેવી? તો એકી સંખ્યામાં. તો 1, 3, 5, 7, 9 આ બધી કેવી? ક્રમિક એકી સંખ્યાઓ છે. તો એ બધાનો સરવાળો કરતાં આપણને શું મળ્યું? 25. પછી એ જ રીતે 6 ક્રમિક સંખ્યાઓ, એકી સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને કેટલા મળ્યા? 36. તો તમે જોયું હશે કે આમાં કઈ પેટર્ન દેખાય છે? તો જુઓ, પહેલાં શું મળ્યો? 1 મળ્યો, પછી 4 જવાબ મળ્યો, પછી 9, 16, 25 અને 36. તો તમને આ સંખ્યામાં કોઈ પેટર્ન જોવા મળે છે? તો હા, કઈ પેટર્ન જોવા મળે? તો વર્ગોની સંખ્યા. કઈ સંખ્યા આપેલી છે? વર્ગ અથવા તો ચોરસ સંખ્યા કહી શકો તમે. બરાબર. તો આ કઈ સંખ્યા છે? ચોરસ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, આ રીતે 1 × 1 1નો વર્ગ, આ 2નો વર્ગ, આ 3નો વર્ગ, આ 4નો વર્ગ, આ 5નો વર્ગ, આ શેનો વર્ગ? 6નો વર્ગ. આ રીતે પેટર્ન આપેલી છે. તો આ એક ખરેખર સુંદર પેટર્ન છે. કેવી પેટર્ન છે? સુંદર. તો તમે જોયું કે એકી સંખ્યાઓ આપેલી, તો ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરતાં શું મળે આપણને? શું મળે છે? તો વર્ગ સંખ્યા મળે છે. તમને એક બીજું પણ કહું, કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરતા હંમેશા શું મળે? બેકી સંખ્યા મળે છે. તો 1 + 1 કર્યું 2 મળ્યા. એ જ રીતે જો તમે 3માં શું ઉમેરો? 1. હંમેશા શું? 1 ઉમેરો તો 4 મળે. તો 4 પણ કઈ સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. પછી 5 + 1 કરો તો પણ કઈ મળે? 6. તો કોઈ પણ એકી સંખ્યામાં જો તમે 1 ઉમેરો તો હંમેશા કઈ સંખ્યા મળશે? બેકી સંખ્યા મળશે. આ પણ એક પ્રકારની શું થઈ? પેટર્ન જ થઈ. તો આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું રહેશે? તો આવું કેમ થાય છે? તો આવું થવાનું કારણ શું છે? તો આપણે જોયું અહીંયા કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરો તો સંખ્યા કઈ મળે? બીજી જ મળે. અને કેવી? બેકી સંખ્યા મળે છે. એકી સંખ્યા મળતી નથી. બરાબર. એ જ રીતે શું તમને લાગે છે કે આવું હંમેશા થતું રહેશે? તો જુઓ, અહીંયા 9 પછી 11 ઉમેર્યા તો 25માં ડાયરેક્ટ બધાનો સરવાળો કરવાની જરૂર નથી. તમે 25માં 11 ઉમેરી દો તો પણ કેટલા આવી ગયા? 36. 11 પછી કઈ આવે એકી સંખ્યા? તો 13. તો આપણે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 બરાબર શું થશે? સરવાળો. તો બધાનો સરવાળો કરવાની જરૂર નથી.
11 સુધી તો આપેલી જ છે, તો 11 સુધીનો સરવાળો કેટલો થયો? 36. તો 36માં કેટલા ઉમેરો? 13 ઉમેરો. તો 6 ને 3 9 અને 3 ને 4, તો કેટલો જવાબ આવ્યો? 49. તો 49 પણ શું છે? 7નો વર્ગ છે. તો શું આવું ચાલતું રહે છે? તો હા, ચાલતું રહે છે. તો જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે, પરંતુ શા માટે? તો અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્વપૂર્ણ અને રોમાંચક છે. એક ચિત્ર તેને સમજાવી શકે છે. ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજાવવામાં મદદ કરી શકે છે. આપણે ભાગ 2માં જોયા ચિત્ર વિશે કે 2 હોય તો કેટલા લાડવા આવશે? 2 લાડવા. એ રીતે આપણે જોયું હતું ને. 4 હોય તો કેટલા? 4. એ રીતે ચિત્રાત્મક રીતે. તો જો યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ એટલે ગ્રીડ જાળીમાં ટપકાની ગણતરી કરીને બને છે. આપણે ચોરસ ગ્રીડમાં ટપકાને એકી સંખ્યાઓ એટલે કે 1, 3, 5, 7માં કેવી રીતે વિભાજિત કરી શકીએ? તો આગળ વાંચતા પહેલાં થોડી વાર તેને વિશે વિચારો. તો એના વિશે આપણે વિચારી શકીએ છીએ. આપણે વિચારીએ બરાબર કે ચિત્રાત્મક રીતે કઈ રીતે થઈ શકે છે. તો જો અહીંયા આપેલી છે શ્રેણી આપણે જે છેલ્લી હતી 1 + 3 + 5 + 7 + 9 + 11 બરાબર કેટલા? 36. તો જો અહીંયા 1, તો 1 આપેલા એક બોક્સમાં કેટલા? 1, પછી 3, પછી 5, પછી 7, પછી 9, પછી 11. તો આ બધા કુલ કેટલા થશે? 36 ગો રાઉન્ડ થશે બરાબર. તો આ રીતે તમે આગળ પણ વિચારી શકો છો, કારણ કે આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે બરાબર. આવા જ ચિત્ર દોરી તમે કહી શકો છો કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું થશે? તો આ રીતે તમારે હોમવર્કમાં પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું થાય, અથવા તો 100 એકી સંખ્યાઓનો સરવાળો શું થાય, અથવા તો 50 પ્રથમ સંખ્યા એકી સંખ્યાનો સરવાળો શું થાય, એ તમારે કાલે જણાવવાનું રહેશે. જો શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધનું બીજું ઉદાહરણ. ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરવા. ચાલો નીચેની પેટર્ન જોઈએ. તો જુઓ, આપણે આગળ પેટર્ન જોઈ એવી જ એક પેટર્ન અહીંયા આપેલી છે. તો 1 બરાબર 1, પછી 1માં શું થયું? 1 + 2 + 1 બરાબર કેટલા? 4. અહીંયા જો શું આપેલું છે? પહેલાં સીધી એકડી આપેલી છે, પછી એના ઊંધા અંક આપેલા છે. તો જો પહેલાં 1, પછી 2, પછી શું આવી ગયું? 1 આવી ગયા, પછી બરાબર 4, પછી અહીંયા 1, 2 અને 3, પછી ફરી 3, પછી શું આવતું? 2 + 1 બરાબર 9. આ જ રીતે 1, 2, 3, 4, પછી 3, 2, 1, પછી 1, 2, 3, 4, 5, પછી 4, 3, 2, 1 બરાબર કેટલા થાય? 25. એ જ રીતે 1, 2, 3, 4, 5 + 6 + 5 + 4 + 3 + 2 + 1 બરાબર કેટલા થશે? 36 બરાબર. આગળ તમે વિચાર્યું હોય તો વિચારી શકાય. શું આવશે? તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 બરાબર. આ રીતે થઈ શકે છે. પ્લસ હવે શું આવશે? 6 + 5 + 4 + 3 + 2 + 1 બરાબર. આનો સરવાળો શું થશે? તો 49. સરવાળો શું થાય? 49. કરવાની જરૂર નથી, આપણને આગળ જોઈ ગયા. તો વર્ગ થાય એટલે શું આવશે? હવે જો અહીંયા 1નો વર્ગ, 2નો, 3નો, 4નો, 5નો, 6નો. જો 6નો વર્ગ સુધી આવી ગયો તો શું આવે? 7નો વર્ગ. તો 7નો વર્ગ શું થાય? 49. આ રીતે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમને બધાને ખબર પડી ગઈ હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને જેમાં ટોપિકમાં ખબર ના પડી હોય કોમેન્ટ પણ કરી દેજો. આવતીકાલે ભાગ 4 સાથે મળીએ છીએ. ગુડ લક. થેન્ક યુ.